બ્રાહ્મણો જનોઈ પહેરે ને, બ્રાહ્મણો જ નહીં, બધા દ્વિજવર્ણ પહેરવી જોઈએ. એ જે જનોઈ પહેરે એમાં આમ 3 ધાગા, પણ ત્રણેય ધાગામાં પાછા 3-3નો સમન્વય હોય. એટલે હકીકતમાં 9 તંતુ છે જનોઈમાં. અમારે સમયે સમયે જનોઈ બદલાવવાની આવે. રક્ષાબંધન હોય ને ત્યારે અમે શ્રાવણી કરીએ, અને શ્રાવણી કર્મ બહુ લાંબુ હાલે. બ્રાહ્મણો જનોઈ બદલાવે. જ્યાં જળ હોય ને, તળાવ હોય, કુંડ હોય, નદી હોય, કાંઈ નહીં તો નળ હોય, સારી રીતે આવતો હોય પાણી, એવું. પણ પાણી જરૂર, પાણી વગર ન થાય. એટલે શ્રાવણી કર્મ, અને એમાં જનોઈ બદલાવાની આવે. શ્રાવણીમાં જનોઈ બદલાવાની હોય. તમે કોઈ અશૌચ લાગે, સૂતક લાગે, ત્યારે પણ જનોઈ બદલાવવી પડે. તમે કોઈ મૃત્યુ પામ્યું હોય ને એના અંતિમ સંસ્કારમાં ગયા હોય સ્મશાનમાં, તો પણ ઘરે આવી સ્નાન પણ કરવું પડે અને જનોઈ પણ બદલાવવી પડે બ્રાહ્મણે. અને કાંઈ એવું ન થયું હોય તોય તે અમુક સમય પછી જનોઈ બદલાવવાનું વિધાન છે શાસ્ત્રમાં. અને એ જ્યારે જનોઈ બદલાવે ત્યારે નવી જનોઈ હોય એનું પહેલાં પ્રોક્ષણ થાય, પછી એની અંદર નવતંતુમાં નવ દેવતાઓનું આવાહન થાય. આ શાસ્ત્રની વિધિ છે. એટલે આમ દેખાય જનોઈમાં 3 ધાગા, પણ એ ત્રણેયમાં પાછા 3-3 હોય. એટલે 9 તંતુ થાય ટોટલ, અને 9 તંતુમાં 9 દેવતાઓનું આવાહન. એમાં પ્રથમ તંતુમાં કયા દેવ, બીજા તંતુમાં કયા દેવ, આ બધું શાસ્ત્રમાં કીધા પ્રમાણે વિધિ કરવાની હોય. અને પછી એ જ્યાં 2 તંતુ બધા ભેગા થાય ને ત્યાં ગાંઠ, જેમ તમારે માળામાં મેર હોય ને એમ ત્યાં ગાંઠ. એમ અમારે જનોઈમાં પણ એ 9 તંતુ ભેગા થાય, ત્યાં પછી 3 ગ્રંથિ આવે, ત્યાં ગાંઠ એક મારવામાં આવે, એના ઉપર એક ગાંઠ, એના ઉપર એક ગાંઠ. 9 તંતુમાં 9 દેવતાઓનું આવાહન થાય તો આ 3 ગાંઠમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું આવાહન થાય છે. એટલે જનોઈ પહેરીને ફરતો દ્વિજ એ સદા સાવધાન રહે કે આ 9 ને 3 12 દેવતાઓ સતત મારી સાથે છે, મારા કર્મના એ સાક્ષી છે. હું સંધ્યા ચૂકી જાઉં તો એની નોંધ લેવાય છે દેવતાઓ દ્વારા કે આજે આણે ગાયત્રીના જપ નથી કર્યા. તમારું બાળક સ્કૂલમાં ભણતું હોય ને હોમવર્ક ન કરે તો નિશાળના ટીચર એને પૂછે છે, એને દંડ આપે છે, ઉઘરાણી કરે છે, કેમ હોમવર્ક કરીને નથી આવ્યો, લેસન કેમ નથી કર્યું. એટલે પછી બાળકની મમ્મીઓને વધારે ટેન્શન હોય. ઓલો ટીવી જોતો હોય, બહુ રમતો હોય, કે વિડીયો ગેમ, મોબાઈલમાં, એ લેસન કર, મારે ઠપકા સાંભળવા પડે છે તારી ટીચરના. એમ સંધ્યા ન કરે બ્રાહ્મણ. અહરહ સંધ્યામુપાસીત, અહરહ, રોજ રોજ નિત્ય સંધ્યા કરવી જોઈએ, ગાયત્રીના જપ કરવા જોઈએ. નહીં તો આ જનોઈના જે દેવતાઓ છે એ સાક્ષી છે, ઉઘરાણી કરે, ઠપકો આપે. એટલે ખાવામાં તો આળહ નથી કરતો, 3 વાર ખાય છે, અને સંધ્યા કરવામાં આળહ તને હેનું થાય છે? ભગવાનના નામનો જપ કરવામાં તને હેની ઊંઘ આવે છે? राम नाम में आलसी और भोजन में होशियार, तुलसी ऐसे जीव को बार बार धिक्कार. એટલે ભજન દુનિયાને દેખાડવા માટે નથી કરવાનું. ભજન તો આપણે આપણી સાધના, આત્મવિકાસની, એના માટે કરવાનું. એટલે સાધુઓ ભજન એકાંતમાં કરે. બને ત્યાં સુધી ભજન અને ભોજન એકાંતમાં થાય સારું. ભગવાનને થાળ ધરવામાં આવે, મોટા મોટા મંદિરોમાં ટેરો આવે, હમણાં દર્શન નહીં થાય. કેમ? તો ભોગ આવ્યો છે, ઠાકોરજીનો ભોગ. ઠાકોરજી આરોગી રહ્યા છે. ભજન એકાંતમાં, ભોજન એકાંતમાં.
તો એ જનોઈના ત્રણેય તંતુમાં પાછા 3 તંતુ હોય છે, એટલે 9 થાય. એમ અહીંયા તરવેણીની તરવેણી થઈ છે. આ સાધુ સંતો એ પણ તરવેણી. અને હું કામ સાધુ સંતો આવે ને બેહે? દયા થકી તરવેણી, તમે તરવેણીમાં જય હો માં જગદંબે. દયા થકી તરવેણી, દયા પરઈ. સનતકુમાર દયા કરવામાં તત્પર, દયાળુ. હું જો કદાચ ભૂલતો ન હોઉં તો બગડાણા બજરંગદાસજી બાપુ એ લગભગ બધાને દયાળુ કહીને બોલાવતા ને. આવો દયાળુ. હું આવ્યા દયાળુ? સાધુ દયા પરઈ. સુખદેવજી દયાળુ છે, નહીં તો એ પરમહંસ એને કોની પડી હોય વાલા. પણ રાજા પરીક્ષિતને 7 દિવસ પછી મરવાનું છે. તક્ષકના દંશથી એનું મૃત્યુ છે. સતત વિચરણ કરતા એવા પરમહંસ પરિવ્રાજકાચાર્ય સુખદેવજી 7 દિવસ પલાઠી મારીને બેસી ગયા. અને મૌન રહેનારા, પરબ્રહ્મનું મનન ચિંતન કરનારા એ મૌન છોડીને મુખર બને અને 7 દિવસ ગળું તોડીને કથા સંભળાવે. એનું કારણ દયા પર છે. દયા પરઈ એટલે કે દયાળુ છે, દયા કરવામાં તત્પર. ધર્મનું મૂળ દયા છે. દયા ધર્મ કા મૂલ હૈ. દયા ન રહી તો ધર્મ જ ન ટકે વાલા. નાસ્તિ મૂલમ કુતો શાખા. જો મૂળ જ ન હોય તો શાખા હે નહીં. દયા એ ધર્મનું મૂળ છે. દયા ધર્મ કા મૂલ હૈ. પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાડીએ જબ લગ ઘટ में પ્રાણ. દયા પરઈ. એટલા માટે નારદજીએ સનત કુમારોને કહ્યું દયા પરઈ. દયા કરવામાં સદા તત્પર. આવા દયાળુ સંતો એ હાલતું ચાલતું પ્રયાગ છે, એ તરવેણી છે. એનામાં જ્ઞાન ભક્તિ અને કર્મનો સંગમ છે. શ્રીમદ ભાગવતમાં ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય સાથે ભાગવતનો સંબંધ છે. એટલે ભાગવત પણ હાલતું ચાલતું પ્રયાગ છે, તરવેણી છે. અને આપણે આ પ્રભાસ ક્ષેત્રમાં બેઠા છીએ તરવેણીના તટે. હિરણ કપિલા અને સરસ્વતીનો જ્યાં સંગમ છે, એટલે તરવેણીની તરવેણી થઈ છે. જેનામાં 3 છે એવા 3 અહીંયા ભેગા થયા. એટલે 9. અને અંકમાં 9 એ સર્વશ્રેષ્ઠ અંક છે. એક આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે 9. 2 આંકડા 10 કરો એટલે 9 કરતા આમ મોટી થાય સંખ્યા, પણ 10માં તો આંકડા 2 થઈ જાય ને પાછા. 1 અને 0, 1 અને 0 કરો ત્યારે 10 થાય. 2 આંકડાની સંખ્યા થઈ ગઈ. પણ 2 આંકડાની સંખ્યા હોય તો એ સર્વશ્રેષ્ઠ સંખ્યા તો પછી 99. એ 9 થી જ બને. પછી 99 કરતા 100 વધારે બરાબર, પણ પછી એ તો 3 અંકની સંખ્યા થઈ જાય. એકડાની હારે 2 મીંડા લગાડવા પડે. 3 અંકની સંખ્યા, પણ 3 અંકની સર્વશ્રેષ્ઠ સંખ્યા તો 999. 999 ચીર પૂરિયા અને સગળી સભા જો ને દેખે. એ જ કોણ રે સમાના એ દત્ત ફળીએલ રામા. પાંડવોની પતરે રાખવા એ જીવાલમો એ હરિ મારા આવી ઉભા. એ જ કોણ
સમાના હાવ જૂની દેશી સંતવાણી. એ જીવાલો જી ગયા તા એક દીવાડીએ, ઈ સગળી સુંદરીની સાથે શેરડીનો સાઠો ખાતા, શેરડીનો સાઠો ખાતા એ જીવાલ માને ઈ પાળી લાગી હરીને હાથે. એ જ કોણ રે સમાના રામગરી સંતવાણીનો આ પ્રકાર. રામગરી 4:30 સમય ને એ રામગરીનો સમય. નાનપણમાં સંતવાણી બહુ સાંભળી એટલે આ થોડા શબ્દો યાદ છે. થોડા આડાવડા થાય તો માફ કરજો. કેવો સરસ ભાવ કે ભગવાન બધી રાણીઓને સાથે લઈને વાડીએ ગયા હતા, તો વાડીએ વાડ ઉભો હતો શેરડીનો, તો શેરડી ખાવા ગયા. એટલે શેરડી ફોલીને ખાતા હતા ને દ્વારકાધીશ, એમાં ઓલી પાળી વાગી ગઈ. પાળી વાગી હરીને હાથે, અને ત્યાં તો આમ રુધિર નીકળ્યું, લોહી નીકળ્યું. અરે કે જાઓ જટ મલમ લાવો ને પાટા લાવો ને. ત્યાં દ્રૌપદી જોઈ ગયા અને કઈ વૈદ બોલાવો ને પાટા લાવો ને. દ્રૌપદીએ પોતાનું મૂલ્યવાન ચીર આમ ફાડ્યું, એમાંથી લીરો કાઢ્યો. દ્રૌપદીએ પટકુળ ચીર્યા અને પાટો બાંધ્યો હરીને હાથે. પ્રભુએ ગણ્યા છે નાતાતણા, ઈલ ગણીને લખી રાખ્યા લેખે. એ પછી 999 ચીર અને સગળી સભા જોને દેખે. એ જ કોણ રે સમાના કામની. હે કામિની, દ્રૌપદીનો પ્રેમ એને પોતાના મૂલ્યવાન પટકુળની સામે ન જોયું, એમાંથી પાટો ફાડી. અને દ્વારકાનાથને કાંઈ થાય તો દ્રૌપદીના અહીં ક્યાંક હૈયામાં કાંઈક થઈ જાય, તરત પાટો બાંધ્યો. અને હેતાળ દ્રૌપદીને જોઈ કૃષ્ણ જોતા રહ્યા, આમ આમ આંગળી દીધી. દ્રૌપદી પાટો બાંધે છે, વાગ્યું કૃષ્ણને, પીડા થાય છે દ્રૌપદીને. અને કૃષ્ણ જોઈ રહ્યા દ્રૌપદીની સામે. વાહ તારો ભાવ, વાહ તારો પ્રેમ. આની હું નોંધ લઉં છું, આ લખી રાખું. એ જીવાલે રે ગણ્યા એના દાતણા. એ પાટાના ઊભા ને આડા, તાણા ને વાણા,
ભગવાને ગણી લીધા એક નજરમાં. અને ગણીને લખી રાખ્યા લેખ, જમા કર્યા, નોંધ કરી. અને પછી જ્યારે કૌરવોની ભરી સભામાં દુશાસન જ્યારે ચીર ખેંચતો હતો દ્રૌપદીના, અને હે ગોવિંદ, કોઈ બચાવવા ના આવ્યું દ્રૌપદીને. પોતાના 5 સિંહ જેવા પતિઓ જે પરાજિત મજબૂરીમાં આમ હાથની હથેળી ભીંસતા પણ મોઢા નીચા કરીને બેઠા છે, કઈ થતું નથી. વડીલોય કઈ ન કરી શક્યા. અને દુશાસન રજસ્વલા અવસ્થામાં એક વસ્ત્રા એ દ્રૌપદીના જ્યારે ચીર ખેંચે છે, અને દ્રૌપદીએ ત્યારે ગોવિંદને યાદ કર્યા. અને તેથી મારો વાલો હજી 999 ચીર ચીર પૂર્યા, અને સગળી સભા જોને દેખે એ જ કોણ રે સમાના કા દત્રે ફળીએ પાંડવોની ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા 999, જે શ્રેષ્ઠ સંખ્યા છે 9 થી બને છે. 9 श्रेष्ठ अंक है, और शून्य अपने आप में पूर्ण है. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. पूर्णમાં પૂર્ણને મેળવો એ પૂર્ણ થાય, પૂર્ણમાંથી પૂર્ણને કાઢી નાખો તો એ પૂર્ણ બચે. એમ શૂન્યમાંથી શૂન્યને કાઢી નાખો ને શૂન્ય બચે, શૂન્યમાં શૂન્યને મેળવો ને શૂન્ય બચે. જવાબ શૂન્ય જ હોય. શૂન્ય પૂર્ણ છે. 9 શ્રેષ્ઠ અંક છે, શૂન્ય પૂર્ણ અંક છે. તમને ખબર હોય કે ન હોય, પણ અત્યારે કમ્પ્યુટરનો જમાનો છે એટલે જરા જાણી લ્યો કે કમ્પ્યુટરની જે ભાષા છે ને, એ અંગ્રેજી નથી, એ સંસ્કૃત નથી, એ ગુજરાતી નથી. આ કોઈ ભાષા કમ્પ્યુટરની નથી. વિચ લેંગ્વેજ ડઝ ધી કમ્પ્યુટર નો? કમ્પ્યુટર કઈ ભાષા જાણે છે તમને ખબર છે? 0 અને 1 ની. બીજી કોઈ ભાષા જ નથી કમ્પ્યુટરની. 0 અને 1. એ 0 અને 1 થી જ અલગ 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 પ્રકારના સંયોજનો ઉભા થાય છે. 0 0 1 0 0 0 1 0 1 0, એમ અલગ 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 રીતે 1 ને 0 ને ગોઠવી અને કમ્પ્યુટર આખું પોતાનું જાળું ઊભું કરે છે. બાકી કમ્પ્યુટરને અંગ્રેજી ખબર નથી, કમ્પ્યુટરને હિન્દી ખબર નથી, કમ્પ્યુટરને સંસ્કૃત ખબર નથી. પણ સંસ્કૃતનું વ્યાકરણ એટલું પરફેક્ટ છે કે આ પણ તમને કહી દઉં કે સંસ્કૃત ઇઝ ધી મોસ્ટ કમ્પ્યુટર ફ્રેન્ડલી લેંગ્વેજ ઇન ધી વર્લ્ડ. કમ્પ્યુટર માટે સૌથી શ્રેષ્ઠ જો કોઈ લેંગ્વેજ, કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત છે. કારણ કે સંસ્કૃતમાં બોલાય એ બધું લખાય ને જે લખાય એ બધું બોલાય. There is nothing like silent word in Sanskrit. અંગ્રેજીમાં તો BUT બટ થાય તો પાછું PUT પુટ થાય. અરે BUT બટ તો PUT પટ કેમ નહીં? અને જો PUT પુટ હોય તો BUT બુટ કેમ નહીં?
સંસ્કૃતનું વ્યાકરણ એટલું બધું પરફેક્ટ છે કે કમ્પ્યુટરને માટે સૌથી શ્રેષ્ઠ ભાષા એ સંસ્કૃત છે. અમે પહેલી વાર આમ મહારાષ્ટ્રમાં ગયા ને પછી મરાઠી વાંચતા, કારણ કે લિપિ તો એક જ છે, હિન્દીવાળી સંસ્કૃતવાળી દેવનાગરી, એટલે સંસ્કૃતમાં વાંચ્યું, એટલે વાંચી શીખ્યા. પછી કોકને પૂછ્યું આપલમ નાવકાય, કારણ કે લની માથે મીંડું હોય, આપલમ નાવકાય. તો ઓલો મને કહે એટલે તમારું નામ શું, વોટ્સ યોર નેમ, મરાઠીમાં પૂછવું હોય તો આપલમ નાવકાય. તો ઓલો મને કે આપલમ ન બોલાય, असं नहीं म्हणते, આપલ નાવકાય, અસા મણા, આવી રીતે બોલે. અરે મેં કીધું પણ આ લની માથે મીંડું છે ને, તો કે ના, એ આપલ એમ બોલવાનું, આપલ નાવકાય, આપલમ નહીં બોલવાનું. આપણે તો ઘરની માથે મીંડું ઘમ, સીધો હિસાબ. હે, આપણે બારાક્ષરીમાં એમ જ શીખે ને, કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ, ઘને માથે મીંડું ઘમ. લની માથે મીંડું એટલે લમ, આપ લમ નાવકાય. નહીં નહીં એવું નહીં બોલો, આપ લ નાવકાય. સંસ્કૃતની લેંગ્વેજ એટલી છે, ભાષા એવી છે કે એમાં જે બોલાય છે તે લખાય છે, જે લખાય છે તે બોલાય છે. અને એટલા માટે મોસ્ટ કમ્પ્યુટર ફ્રેન્ડલી લેંગ્વેજ પૂરા વિશ્વમાં. પણ સંસ્કૃતની ભાષા કમ્પ્યુટરની ભાષા સંસ્કૃત નથી, કે અંગ્રેજી પણ નથી, કે ગુજરાતી પણ નથી, કે હિન્દી પણ નથી, કે ફ્રેન્ચ પણ નથી. કમ્પ્યુટર તો ખાલી 0 અને 1 ને જાણે છે, એમાંથી જ આખું કમ્પ્યુટરનું જાળું. હવે આ બધું આપણે ધીમે ધીમે, હવે છે ને કમ્પ્યુટરનું જ્ઞાન ન હોય ને એ અભણ કહેવાશે. જમાનો એવો આવ્યો, આપણને લખતા વાંચતા આવડે, અમે ભણેલા, એ વાત બરાબર, પણ જો તમને કમ્પ્યુટર ચલાવતા ના આવડે તો તમે અભણ કહેવાઓ. જો તમને સ્માર્ટફોન તમારા હાથમાં હોય ને ચલાવતા ના આવડે મોબાઈલ ફોન, તો તમે અભણ કહેવાઓ. દાદાને આવડે નહીં, પછી છોકરાઓ એ દાદાને શીખવાડે, દાદા આમ કરો. પૈસા હોય એટલે દાદાએ સ્માર્ટફોન લઈ લીધો હોય, મોંઘા માયલો, 1 લાખ વાળો છે ભાઈ, પણ એ સ્માર્ટફોન હોય ઇડિયટના હાથમાં, એને આવડતું ન હોય. આમાં હાવ સાચું કહેજો, આપણે બધા એમાં હું આવી ગયો. આપણી પાસે સ્માર્ટફોન હોય પણ આપણને એના કેટલા ફીચર્સ વાપરતા આવડે છે. આઈફોનમાં ઓલી સીરી હોય એ કેટલાને ખબર છે, અને સીરી કેટલા કેટલા કામ કરી દે એ કોને ખબર છે. એટલે હોય છે ફોન સ્માર્ટ, પણ આપણે એટલા સ્માર્ટ ખરા. એટલે ઘણીવાર સ્માર્ટફોન ઇડિયટના હાથમાં હોય, બુદ્ધુ એના હાથમાં હોય. એટલે હવેનો જમાનો એ છે કે હવે જો કમ્પ્યુટર નહીં આવડતું હોય, આ બધી ટેકનોલોજી તમને ખબર ન હોય, તો તમે અભણ છો. એટલે હવે તો અમારે માં વયા ગયા, અર્જનભાઈના બા જમનામાં સરપંચ રહ્યા ગામમાં કેટલાય વર્ષ સુધી. અને મેં કોઈ ડોહીમાના હાથમાં આઈફોન પહેલો વહેલો જોયો હોય તો એ બાના હાથમાં, જમના બાના હાથમાં. મેં કીધું બા તમને વાપરતા આવડે? કે હા આવડે ને, અને શીખવું બધું શીખવું. બોલો ત્યારે બાની ઉંમર કેટલી હશે? 84 વર્ષની ઉંમરે બા શીખતા હતા વાપરવા. એની હિંમત જુઓ, એનો ઉત્સાહ જુઓ. કારણ ભાઈ સરપંચ ને એટલે પછી બધું કામ બધું કરવાનું હોય. અમારે એવા કેટલાય વડીલો એને હું ઓળખું છું કે મોટી ઉંમરે પણ એ બધું શીખે, સ્માર્ટફોન્સ વાપરતા શીખે, કમ્પ્યુટર શીખે. કારણ કે હવેનો જમાનો એ છે, હવે આપણી આ પ્રજા એ તો કમ્પ્યુટરથી જ બધું શીખે છે. અમારે સાંદીપનીમાં, દેવકામાં, સાપુતારામાં સ્માર્ટ ક્લાસીસ છે, અને સ્માર્ટ ક્લાસીસ ઉપર વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ શીખે છે, ભણે છે. આદિવાસી છોકરાઓ પણ એટલા મજાના સ્માર્ટ ક્લાસીસ છે ને, એમાં બાયોલોજી ભણે, અને એને જે મજા આવે એમાં એને જે સમજાય
અને આ બધાયનું રહેવાનું, જમવાનું, ભણવાનું અને ઠાકોરજીની દયાથી બધું ફ્રી છે. અને હજારો છોકરાઓ ભણે છે. પણ એ કમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસ એના ઉપર છોકરાઓ ભણે છે. હવે તો જમાનાની સાથે ચાલવું પડશે, પાછળ રહી જઈએ નહીં ચાલે. પણ આપણે વાત એ કરતા હતા કે કમ્પ્યુટર એ બીજી કોઈ ભાષા નથી જાણતું. 0 અને 1, 0 અને 1. તો 0 એ પૂર્ણાંક છે અને ઓલામાં 9 એ શ્રેષ્ઠ અંક છે. 1 થી આગળની યાત્રાનો પ્રારંભ થાય છે. 0 હોય अपने आप में पूर्ण है, પણ 1 આવે એટલે યાત્રા શરૂ. અને જો યાત્રા શરૂ કરી 9 સુધી પોગો. શ્રેષ્ઠતા એમાં છે. તો તરવેણીના તટે 3 તરવેણી એનો સંગમ થયો છે આ પ્રભાસ ક્ષેત્રમાં. મારા બાપ યાદ રાખજો, માણસ જન્મે ત્યારથી આંખોથી જે જોવે અને કાનથી જે સાંભળે ને એનાથી શીખે છે. છોકરા નિશાળે ભણવા બેહે એટલે સાહેબ આમ ક લખે બ્લેકબોર્ડ ઉપર અને પછી પાછા સંભળાવે ક, કલમનો ક. એટલે છોકરાઓ સાંભળવાનું આ ક આવો ઉચ્ચાર થાય છે. આમ સાઉન્ડ અને લાઇટ, આ પ્રકાશમાં આંખમાં પ્રકાશ જ છે ને, લાઇટ છે. આંખ જોવે બ્લેકબોર્ડ ઉપર કે આમ ક લખાય આપણી ગુજરાતી ભાષામાં. અને સાહેબ પાછા કે ક, કલમનો ક. એટલે આંખ જોવે અને કાન સાંભળે એવી રીતે શીખે જ ને. અને પછી આપણે ત્યાં તો પાછા એને ત્યાં મ્યુઝિકમાં અને લયમાં બેહાડીને શીખવાડતા હતા. ક, કલમનો ક, ક, કલમનો ક. ગાવ ગાવ, નિહાળમાં જઈને ભણ્યા કે નહીં? ક, કલમનો ક. નારણભાઈ ભણ્યા ન હોય તો ફરીથી ભણો. બોલો ક, કલમનો ક. ખ, ખડિયાનો ખ. ગ, ગણપતિનો ગ. ઘ, ઘડિયાળનો ઘ. 11 કુ 11, 11 દુ 22, 11 તેરી 33. થેલો ઘડિયો લીધો એટલે ભૂલ ન પડે. પણ તમે જુઓ આમ બધું લયમાં ચાલતું હતું. ગાતા ગાતા શીખવાનું. કને કાંઈ નહીં ક, કને કાનો કા. કને બારાક્ષરી ક, કા, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. 12 અક્ષર. બારાક્ષરી. બારાક્ષરી બોલતા આવડે નહીં, પછી એમાંથી અપ્રભવ બારખડી. બારખડી એની બારખડી. સરખી રીતે ભણી ગણી મોટો થઈને સેવા કરે તો બરાબર, નહીં તો બચાડી રખડી. વૃદ્ધાશ્રમમાં જવું પડે છતાં છોકરાવે દુઃખી થવું પડે તો એની બારખડી. આવી રીતે શીખવાડતા હતા ને આપણને. નનકુડા છોકરાને કવિતાઓ શીખવાડે ને આમ ઊભા થાય ને એને નાચે, નચાવે, ડાન્સ કરાવે ને એવી રીતે શીખવાડે. જેક એન્ડ જીલ વેન્ટ અપ ધી હિલ. શું છે ભાઈ? જેક ફેલ ડાઉન. પણ બાળકોને રમતા રમતા રમાડતા રમાડતા શીખવાનું.
એટલે એ જે દીદીઓ હોય ને નનકુડા છોકરાને શીખવાડે એનું કામ બહુ મહત્વનું. મેં એમ સાંભળ્યું છે કે એવા લોકોની ફી વધારે હોય, કારણ કે નનકુડા છોકરાને સંભાળવા એક તો માં પણ બનવાનું એની, અને પાછું એની ટીચર પણ બનવાનું, બધી જવાબદારી લેવાની. અને હાવ નનકુડા હોય, ગમે ત્યાં છી કરી નાખે એવા હોય, ત્યારથી મમ્મીઓ એને મૂકી દે ભણવા. એટલે પછી ત્યાં આટલી ફીવું તો લે જ ને, પછી એ કંઈ થોડી ફયું છે, એ તો ફીવું લેવા, એ તો ફયું હોય તો પછી એના ધોવે, કાંઈ ગરમ બગાડે તો, એટલે એ તો ફીવું આપો તો પછી સંભાળે, એ કાંઈ ફયું નથી. નહીં તો 7 વર્ષ પછી આપણે ભણવા બેઠા હતા, અને અત્યારે તો હાવ કેટલા 3 વર્ષનું હોય ત્યાં એને. અરે મેં તો એક હોસ્ટેલમાં ખાલી 3-4 વર્ષના બાળકને જોયું, હોસ્ટેલમાં, કે માતા પિતા બંને કમાય, એની પાસે બાળક માટે સમય નથી. છોકરા છે ને એ કોઈ પ્રોડક્ટ નથી કે તમે પ્રોડ્યુસ કરો. इंसान को इंसान की तरह रखो, इंसान को इंसान की तरह देखो, इंसान को इंसान की तरह महत्व दो, उसकी परवरिश उस हिसाब से करो. एक प्रोडक्ट है क्या हमारू प्रोडक्शन? नो. पति ने पत्नी ना વિષય ભોગના બાય પ્રોડક્ટ રૂપે સંતાન પેદા થઈ જાય, એવું જો થશે તો સમાજ નમાલો માયકાંગલો થશે. પ્રજોત્પત્તિ આપણા ઋષિઓ કહે એક યજ્ઞ છે. સંતાન પણ ગૃહસ્થને માટે એક યજ્ઞ છે, પ્રજોત્પત્તિ. અને સંતાન થાય ત્યારે એને પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. તો પ્રજોત્પત્તિ એક યજ્ઞ છે.